સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા પોલીસ ટીમ પર ઘાતક હુમલાની ઘટના બની હતી, જેઓ 7 આરોપી જે છે તે ઝડપી પડ્યા છે। ત્યારે પીએસઆઈ સહિત પોલીસ કાફલા પર હુમલાના મુખ્ય આરોપી જાલમસિંહ ઝાલા અને જયપાલસિંહ સોલંકી પોલીસ પકડથી દૂર રહ્યા હતા। ત્યારે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી આઈસીબી, એસઓજી, પેરોલ ફ્લો સ્ક્વોડ અને ધ્રાંગધ્રા ડીવાયએસપી સ્ક્વોડ સહિતની જુદી જુદી ટીમો બનાવવામાં આવી અને આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। વધુમાં જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ઝીંઝુવાડા પીએસઆઈ પર હુમલા કેસમાં પોલીસ વિભાગ વિવિધ ટીમો બનાવીને રણખૂંદી રહી છે। ત્યારે ઝીંઝુવાડા પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફ પર ટોળા સાથે ઘાતક હુમલો કરનારો જાલમસિંહ પોતાના સાથી દોસ્ત સાથે કચ્છના સામખિયાળી પાસેના ટોલનાકાના સીસીટીવીમાં દેખાયો હતો। જ્યારે બીજી બાજુ ઝીંઝુવાડા પીએસઆઈ પર હુમલા કેસમાં ગઈકાલે 4 આરોપીઓ ઝડપાયા બાદ મોડી રાત્રે વધુ 3 આરોપીઓને પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યા હતા અને આ અંગે ચક્રો ગતિમાન કર્યા છે। તપાસનો દોર હાલમાં પણ ચાલુ છે અને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ઝીંઝુવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીકે ડાંગર સાહેબને બાતમી મળી કે સમી પોલીસ સ્ટેશન પાટણ જિલ્લાના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી જાલમસિંહ રણવીરસિંહ ઝાલા જૈનાબાદ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેઠેલ છે, જેથી તાત્કાલિક તેઓ સદર જગ્યાએ જઈ અને આરોપીને પકડી પાડેલ અને આરોપીને ખાનગી વાહનની અંદર ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન લાવતા હતા। દરમિયાન પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલા લગભગ 70 થી 80 જેટલા માણસોએ ટ્રેક્ટરને આડે લાવી અને પાછળથી વાહનને બ્લોક કરી અને પોલીસ ટીમ ઉપર હુમલો કરેલ, જેની અંદર ગંભીર રીતે પીએસઆઈ ડાંગર ગવાયેલા અને અન્ય 2 પોલીસ કર્મચારીને પણ ગંભીર ઇજાઓ થયેલ। આ બાબતે ગઈકાલે 70 થી 80 લોકોના ટોળા વિરુદ્ધની અંદર ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાયેલ છે, જેની તપાસ પોલીસ ચલાવી રહેલ છે। દરમિયાન આજ રોજ એલસીબી તથા એસઓજીની ટીમને ખાનગીરાએ બાતમી મળેલ કે આ કામના કુલ 4 આરોપીઓ ઝીંઝુવાડાથી દૂર કેટલીક વાડીઓની અંદર સંતાયેલ છે ને તાત્કાલિક તે 4 ઇસમોને પકડી પાડી અને અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તથા તેમની પાસેથી એક 2 વ્હીલર પણ કબજે લેવામાં આવેલ છે। આ પકડાયેલ 4 ઇસમો જે છે તેઓના નામ છે અજયસિંહ ઉર્ફે અજુબા ઝાલા, કરણ ઉર્ફે કર્ણવ મહેન્દ્રસિંહ ઝાલા, નાગુબા ઉર્ફે નાગરાજ ઝાલા તથા લક્ષ્મણસિંહ ઝાલા નામ છે।